નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની વેદના, ગત વર્ષ કરતાં મગફળીના અડધા ભાવ મળ્યા। નવી મગફળીનું બજારમાં આગમન થઈ ગયું છે। જોકે ખેડૂતો મગફળીને લઈને યાર્ડમાં પહોંચ્યા છે, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ગત વર્ષ કરતાં અડધા ભાવ મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે। સરકાર જો મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆતમાં જ કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે, નહીં તો આ વર્ષે તેઓને વધુ નુકસાન સહન કરવું પડશે। ગુજરાતમાં કેબિનેટમાં નવા જૂનીના એંધાણ। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ વિસ્તરણ થવાના સમાચાર છે। નબળા પ્રદર્શન કરનારા મંત્રીઓ દૂર કરીને નવા ચહેરાઓને સ્થાન અપાશે। મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી પછી કેબિનેટ વિસ્તરણ પર ફાઇનલ થઈ શકે છે। 12 થી 15 નવા ચહેરાઓ કેબિનેટમાં સામેલ થવાની પણ સંભાવનાઓ છે। જોકે મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે જઈને નવા મંત્રીમંડળની રૂપરેખા ચિહ્નિત કરી શકે છે। મરણ બાદ સરકાર આપશે 5,000 રૂપિયા। સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અંત્યેષ્ટિ અને મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। આ સહાયનો હેતુ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ ન બને। સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી પડે છે। જોકે આ યોજના અંતર્ગત 5,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે, જેના માટેની આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે। અરજી સમયે અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ અંગેનું મરણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। જોકે કુટુંબના સભ્યના મૃત્યુના 6 મહિનામાં ઓનલાઈન અરજી કરવાની રહે છે। વિદાય લેતા પહેલા મેઘરાજા તબડાટી બોલાવશે। રાજ્યમાં તારીખ 27થી લઈને 29 સપ્ટેમ્બર ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। 28 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તેમજ તાપીના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન હવામાન ખાતા દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, સુરત, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ, તો ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। ખેતીવાડી ખાતા હેઠળ ટ્રેક્ટર, ફાર્મ મિકેનાઇઝેશન અને ખેત ઓજારોમાં મળેલ પૂર્વ મંજૂરી માટે જે ખેડૂતોની મંજૂરીની સમયમર્યાદા તારીખ 22 સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થનાર છે, અથવા તો સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે તેવી તમામ મંજૂરીની સમયમર્યાદા 22 સપ્ટેમ્બર 2025થી 30 દિવસ સુધી વધારવામાં આવેલ છે, જેથી જે ખેડૂત મિત્રોને વર્ષ 2025-26 માટે ઉપરોક્ત ઘટકોમાં મંજૂરી મળેલ હોય અને 22 સપ્ટેમ્બર 2025 પહેલાં સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલ હોય અને ખરીદી બાકી હોય તેવા તમામ ખેડૂતો સાધનની ખરીદી કરી શકશે। કેશ પેપર લાગુ પડતી ખેતીવાડીની કચેરીને જમા કરાવીને સબસિડીનો લાભ તેઓ મેળવી શકશે। અંબાલાલ પટેલે તારીખો સાથે કરી મહત્વની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાત અને પંચમહાલ તેમજ મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે। જોકે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે, જેનાથી નવરાત્રિ આયોજનો પર પણ અસર પહોંચી શકે છે। 30 સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી કરાવી લો, નહીં તો જનધન ખાતું બંધ થઈ શકે છે। કોઈપણ બેંકમાં જનધન ખાતું હોય તો તેની કેવાયસી કરાવવી ફરજિયાત છે।
જેના માટે સરકારે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો તેમ કરવામાં નહીં આવે તો બેંક તમારું ખાતું બંધ પણ કરી શકે છે, જેનાથી લેવડ દેવડ અટકી પણ શકે છે અને સરકારી સબસિડી મળવામાં મુશ્કેલી પણ આવી શકે છે. આરબીઆઈના નિયમ મુજબ ખાતું ખોલાવ્યાના 10 વર્ષની અંદર KYC કરાવી લેવું જોઈએ. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના અવસરે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના G કેટેગરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. રાજ્ય પર વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચો પણ આવશે. આધાર કાર્ડ ધારકો માટે મોટી અપડેટ. UIDAI દ્વારા દેશમાં 1.4 કરોડથી પણ વધુ આધાર નંબરો નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. UIDAIના CEO ભુવનેશ કુમારે કહ્યું હતું કે મૃતકોના આધાર નંબર ડીએક્ટિવેટ કરવા જરૂરી છે, કેમ કે કલ્યાણકારી યોજનાઓની વિશ્વસનીયતા જાળવવા અને દુરુપયોગની કોઈપણ સંભાવનાને રોકવા માટે આવું કરવું જરૂરી છે. ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ચોમાસાની વિદાય યથાવત. ગુજરાતના કેટલાક વધુ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય થયાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોકે અગાઉ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી. ત્યારબાદ હવે દ્વારકા અને જામનગરમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, જ્યારે મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે, તો પાટણ અને બનાસકાંઠામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, જ્યારે સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ માટે કડક નિર્દેશ. સરકારે તમામ અધિકારીઓ માટે પરિપત્ર જાહેર કર્યો. વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે હવે ફોન કોલ તથા પ્રત્યુત્તર અંગે કોઈપણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે ફોનનો જવાબ ન આપવો કે મોડો પ્રત્યુત્તર આપવો ગંભીર બેદરકારી ગણાશે. હવે નેતાજી કે મોટા સાહેબોનો ફોન અધિકારીઓએ ઉપાડવો જ પડશે. મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં ધારાસભ્યો, મંત્રીઓએ અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદો કરી હતી. જે બાદ આ પરિપત્ર જાહેર કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ મકાન કે પ્લોટ બીજાને વેચવા માંગતી હોય તો સોસાયટી ના પાડી શકે નહીં. અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રારે મહત્વનો ચુકાદો આપ્યો છે કે કોઈપણ હાઉસિંગ સોસાયટી કાયદેસર લાયકાત ધરાવતી હોય પણ વ્યક્તિને સભ્ય તરીકે દાખલ કરવાની પૂરતા કારણો વિના ના પાડી શકે નહીં. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી ધી એવરેસ્ટ એમ્પાયર સોસાયટીએ મકાન ખરીદનારા પિતા પુત્રની સામે શેર સર્ટિફિકેટ દાખલ કરવાની મનાઈ ફરમાવી હતી. જે બાદ રજિસ્ટ્રારે સોસાયટીનો નિર્ણય ફગાવીને 30 દિવસમાં પિતા પુત્રીની શેર સર્ટિફિકેટ આપવાનો હુકમ પણ કર્યો છે. આટલું જ નહીં, રજિસ્ટ્રારે એમ પણ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાના મકાન કે પ્લોટ બીજાને વેચવા માંગતી હોય તો સોસાયટી તેને ના પાડી શકે નહીં. મુખ્યમંત્રી દ્વારા મહત્વનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગ્રીન રિંગ રોડ ડેવલપમેન્ટ સ્કીમના SOPને મંજૂરી આપી છે. આ યોજના આબોહવા અને સ્થિતિસ્થાપક, ટકાઉ માળખું, કાર્યક્ષમ શહેરી પરિવહન અને સુવ્યવસ્થિત રોડ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. રાજ્ય સરકારે આ માટે 200 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. જોકે આ પ્રોજેક્ટ શહેરના કેન્દ્રોમાં પ્રવેશ્યા વિના ઝડપી કનેક્ટિવિટી આપશે અને ગીચ વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ પણ કરશે. નવરાત્રિમાં કેન્દ્ર સરકારે આપી મહિલાઓને ભેટ. GST ઘટાડા સાથે સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. સરકારે 2.5 મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે. હાલમાં દેશમાં 10.35 મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શન છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર ₹2050 ખર્ચ કરશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ અને રેગ્યુલેટર સાથે મફત LPG સિલિન્ડર મળે છે.
તમને આવો SMS આવ્યો છે તો સાવધાન. શું તમને પણ એ પ્રકારનો SMS મળ્યો છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે અપૂર્ણ સરનામાને કારણે તમારું પેકેજ ડિલિવરી માટે વિલંબિત થઈ રહ્યો છે અને તમને સરનામું અપડેટ કરવા માટે સેવા ફી ચૂકવવાની સૂચના આપવામાં આવી છે? આ એક કૌભાંડ છે. ઇન્ડિયન પોસ્ટ ક્યારેય આ પ્રકારની માહિતી SMS દ્વારા મોકલતો નથી. આ પ્રકારના સંદેશાઓને અવગણો અને સાયબર ફ્રોડથી બચો. શાળાઓની મનમાની, ફી કમિટીએ સરકારને પત્ર લખ્યો. શાળાઓ દ્વારા ટ્યુશન ફીના મુદ્દે મન ફાવે તેવી ઉઘરાણી થઈ રહી હોવાની ફી કમિટીએ ખુદ સરકારને પત્ર લખ્યો છે. સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમનું યોગ્ય પાલન ન થતાં અમદાવાદ ઝોનની ફી કમિટીના ચેરમેને શિક્ષણ વિભાગને પરિપત્ર જારી કરવાની વિનંતી પણ કરી છે. કમિટીએ કહ્યું છે કે આ પરિપત્રથી વાલીઓ અને શાળાઓ વચ્ચે પ્રવર્તતી મૂંઝવણ દૂર થશે અને ફીની ઉઘરાણીમાં એક સમાનતા આવશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.